ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવી ગયો છું. તો રેલવે ગ્રુપ ડી ચર્ચામાં છે, 2024માં ચર્ચામાં રહી, 25માં રહી, કેમ કે 24માં 32,000 જગ્યાઓ આવી. એની તો કે ભાઈ કોર્ટ કેસ આ તે થયું, અને સાથે તો કે ફાઇનલી એક્ઝામ છે લેવાઈ ગઈ છે. 10 તારીખે આ એક્ઝામ પૂરી થઈ છે, અને સાથે સાથે તો કે ભાઈ હવે આન્સર કી છે, વિધિન 1-2 દિવસમાં એની આન્સર કી, આવનારા 2-4 દિવસમાં એની આન્સર કી આવી જવી જોઈએ. અને રેલવે ભાઈ જે રીતે આ વખતે કામ કરે છે એ જોતાં એવું લાગે છે કે મે બી જે ગ્રુપ ડી 2024 છે એનું રિઝલ્ટ પણ વહેલા આવી હશે. એ રિઝલ્ટ આવશે ને તો એકદમ તમને પરફેક્ટ ખ્યાલ મળી જશે કે ભાઈ આવનારી આ જે અત્યારે હાલમાં જે ફોર્મ ભરાય છે એ ભરતીમાં કટ ઓફ કેટલું રહેશે. તો પણ આપણે એક આ વિડીયો લઈને આવ્યા છે કે ભાઈ જે નવો વર્ગ છે અથવા જે લોકો ઓલરેડી તૈયારી કરે છે, ક્યાંય ને ક્યાંય તો કે ભાઈ ગઈ ભરતી જે છે એમાં તો કે તમારી ભરતી લંબાણી, પરીક્ષાની તારીખ આવી, આ આવી તે આવ્યું, એમાં કોર્ટ કેસમાં આમાં ને તેમાં તમારું જે તૈયારી છે એમાં ઘણી બધી તકલીફ પડી. જેણે તૈયારી કરવાની હતી એ લોકોએ તો કરી જ છે, પણ તોય ક્યાંય ને ક્યાંય તકલીફ પડી છે. એને લીધે તો કે ભાઈ પેપર ક્યાંય ને ક્યાંય સારું ના ગયું હોય તો તમે ફરી જે નવી ગ્રુપ ડી આવી છે એમાં ભરવાનો જ છો. ફોર્મ ફિલિંગ ચાલુ છે, 2 માર્ચ સુધી ફોર્મ ફિલિંગ છે. આ વખતે તો કે ભાઈ ગ્રુપ ડીની 32,000 જગ્યા હતી ગયા વખતે, આ વખતે 22,195 જગ્યા છે. આપણા વેસ્ટર્ન ઝોન એટલે કે આપણા જે રેલવેમાં 3,148 જગ્યા છે. અને 10 પાસ ઉપર રેલવેમાં જોડાવા માટેની એક સારામાં સારી આ એક તક છે. આના ઘણા બધા લાભો છે, સુવિધાઓ છે, મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે, એના બધા તમામ વિડીયો તમે આપણી પ્લેલિસ્ટમાં જઈને તમે જોશો એટલે તમને કંઈ પણ તમારા મનમાં પ્રશ્ન નહીં રહે. સાથે તમે ફોર્મ કઈ રીતના ભરવું, ફોર્મ ફિલિંગ કરો તો એમાં પ્રેફરન્સ કઈ રીતના રાખવો, દર પોસ્ટમાં શું શું કામ હોય, કઈ રીતના છે, પ્રમોશનનો સ્કોપ કેટલો છે, બધી માહિતી વિશે આપણે ચર્ચા કરી. પણ હવે એક પ્રશ્ન એ રહ્યો કે ભાઈ આ વખતે આપણે ગ્રુપ ડીની તૈયારી ચાલુ કરીએ છીએ, માની લો કે નવો વર્ગ છે, કોઈ પણ નવા છે કે જૂના છે કે કોઈ પણ છે, તો હવે એક્સપેક્ટેડ કટ ઓફ શું રહે? તો આપણે એડવાન્સથી જ એક્સપેક્ટેડ કટ ઓફ એટલે શું? તો કે ભાઈ હજી તો સાહેબ પરીક્ષા નથી લેવાની, ફોર્મ ભરાય છે, પરીક્ષા નથી લેવાની, તમે ક્યાં એક્સપેક્ટેડ કટ ઓફ ને આવું ઘણા બધા કોમેન્ટ કરશે, ઘણી બધી વસ્તુ કરશે. પણ મેન આ વિડીયો લાવવાનો કે ભાઈ એક ટાર્ગેટ લઈને તમારે ચાલવું પડશે ને. ટાર્ગેટ માટે જ આ વિડીયો છે કે ભાઈ કેટલો ટાર્ગેટ લઈને ચાલવું જોઈએ કે જેમાં આપણે જેના માટે સેફ છે. આ ડિપેન્ડ કરે છે ઘણા બધા પરિબળો ઉપર, તો એ કયા પરિબળો છે. તો આમાં ઘણા બધા અત્યારે હાલમાં જે ગ્રુપ ડી લેવાની ને ઘણા બધા વિદ્યાર્થી કહેતો હોય સાહેબ કટ ઓફ કેટલું રહેશે, કટ ઓફ કેટલું રહેશે. તો એનો મતલબ એ પણ કટ ઓફ છે ડિસાઇડ કરે, પણ એકંદરે આ વખતની જે ગ્રુપ ડી છે એમાં તો કે તમે 70ની આસપાસ તમે જનરલ કેટેગરીમાં હોય અને તમારો રો સ્કોર થતો હોય, પછી નોર્મલાઇઝેશન એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, તો તમે સેફ છે. તો આન્સર કે હમણાં આવશે એટલે એકદમ ક્લિયર વ્યૂ આવી જશે, અને આપણે પરફેક્ટ એનાલિસિસ આન્સર કે આવશે પછી પણ આપણે કરશું. સંખ્યા તો કે ભાઈ 6,40,000 ફોર્મ ભરાણા હતા ગઈ ભરતીમાં આપણા વેસ્ટર્ન રેલવેમાં, એમાંથી 50% લોકોએ પરીક્ષા આપી છે. એમાં પણ પાછા પેપર અલ્ટરનેટ પાછા રીશિડ્યુલ થયા ને આવું ઘણું બધું આવ્યું. એટલે એ બધા પરિબળો છે ભાઈ કટ ઓફને અસર કરે. પણ આપણે તો કે સાહેબ મારે આ 22,195 જગ્યા છે, એમાં આપણી જે 3,148 જગ્યા છે એમાં એક જગ્યા મારે પાડી દેવી છે. તો હું કયો ટાર્ગેટ લઈને ચાલું, એના માટે જ આપણે આ વિડીયો લઈને આવ્યા છે. ચાલો શરૂઆત કરીએ તો કે ભાઈ ગ્રુપ ડી છે, આ 22,195-97 જેવી જગ્યા છે. એમાં તો કે ભાઈ તમારે રેલવેમાં જોડાવા માટેની એક સારી તક છે. અને જો તમારે રેલવેમાં જોડાવવું જોઈએ તો સાઇડ આઉટ કરી દીજો બીજી બધી ભરતીઓને, તમારે એક પ્રોપર આને જ ટાર્ગેટ કરીને ચાલવું પડશે. તો કે આવતા જો એક સારી વસ્તુ એ છે કે ભાઈ રેલવે બોર્ડ થોડું સ્પીડલી કામ કરતું થઈ ગયું છે. તમે જુઓ તો કે માર્ચમાં આપણે જે વાત કરીએ એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલની ફોર્મ ફિલિંગ થયા હતા ઓક્ટોબર નવેમ્બરમાં, તો એની માર્ચમાં એક્ઝામ આવી છે ને વિધિન 10 દિવસની અંદરમાં એક્ઝામ પતાવી દેશે. બોલો એવડી મોટી ભરતીની. તો એનો મતલબ આ જે ભરતી છે આની હવે એના પરથી એવું લાગે કે આની પરીક્ષા પણ વહેલી જૂન પહેલાં આની પરીક્ષા આવી હશે. એટલે તમારી પાસે જ્યાં 2, 4, 6 મહિના છે એકદમ પ્રોપર તૈયારી કરો. 10 પાસ ઉપર ભરતી છે, તમે સરખી તૈયારી કરશો એટલે તમને સફળતા મળશે. વાત કરીએ તો કુલ 22,197 જગ્યા થઈ છે. અહીંયા 22,195-97 જેવી માઇનર આ બે ડિફરન્ટ છે, 197 જેવી વધઘટ થાય છે. પણ આમાં આપણે ત્યાં તો કે ભાઈ 3,148 જગ્યા છે. આપણા ઝોનમાં વાત કરીએ તો આપણા ઝોનમાં અહીંયા 3,148 જગ્યા અમદાવાદ એટલે કે આપણે ગુજરાતને લાગુ પડે વેસ્ટર્ન રેલવેમાં. તમારે તો તમે આના માટે દાવેદાર છો. પરીક્ષા ગુજરાતીમાં રહેશે, 10 પાસ ઉપર ભરતી છે, ફોર્મ ફિલિંગ ચાલુ છે, કઈ રીતના ભરવું એ બધું છે. સાથે સાથે તો કે 10 પાસ ઉપર ભરતી એટલે લેવલે એવું રહે, ઓનલાઈન પરીક્ષા હશે, ગુજરાતીમાં તમે પરીક્ષા આપી શકશો. અને આપણે તો કે ભાઈ તમારા ઘર આંગણે ઘરની નજીક ગુજરાતમાં જ નોકરી મળશે. આગળ વાત કરીએ શા માટે ટ્રેનમાં સવાર થવું, તો કે ભાઈ એક તો આ 100% પરમેનન્ટ જોબ છે, તો 100% પરમેનન્ટ જોબ તો છે જ આ, કેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે. બીજું રેલવે પાસ અને કન્સેશન મળે છે. સુવિધાઓ કેટલી મળે છે? મેડિકલ, પરિવાર માટેની સુવિધાઓ, પેન્શન, પીએફ, વિકાસ, એટલે કે સૌથી બેસ્ટ આ છે
કે જો હું મારા એંગલથી વિચારું તો મારા માટે સૌથી બેનિફિટ એટલે કે કોઈના પણ માટે મારી પર્સનલ બધાને આ જ એડવાઇસ હોય છે. ઘણા બધા છોકરાઓ ફોન કરે છે તો હું આ જ કહું છું, સૌથી મોટો ટાર્ગેટ આ છે કે તમે ભાઈ એનટીપીસી પાસ કરવા જાઓ તો ત્યાં કોમ્પિટિશન જગ્યાઓ ઓછી આવે અને થોડું ક્યાંય ને ક્યાંય અઘરું પડી જાય, પણ તમે ગ્રુપ ડી પાસ કરીને સીધા તમે 2-3 વર્ષમાં તમે એનટીપીસીની પોસ્ટ ઉપર જતા રહો જો તમારી પાસે એની લાયકાત હોય તો આ એક સૌથી પ્રમોશન થશે એટલે પગાર વધવાનો જ છે. અને અહીંયા પણ સારું જ પગાર છે. તમારો 18,000 બેઝિક છે, એમાં તમારું ટીએ બધું થાય તો 30,000 જેવી સેલેરી, 25-30 તો સેલેરી તમને મળે છે, ક્વાર્ટર મળે છે. અહીંયા તો કે ભાઈ હવે મારે ફોર્મ ભરવું છે તો જે લોકો 10 પાસ છે અથવા જે લોકો આઈટીઆઈ પાસ છે અને જેની પાસે એનસીવીટી એસસીવીટીનું આઈટીઆઈનું એપ્રેન્ટિસશીપનું સર્ટિફિકેટ છે એને એનએવી, તો એ પણ ભરી શકે આમાં. એટલે આમાં એવું નથી કે ભાઈ તમારે આઈટીઆઈ હોવું જરૂરી છે, ઓનલી 10 પાસ હોય તો તમે ભરી શકો. આગળ ટિકિટ ઉંમર મર્યાદા, તો કે ભાઈ ઉંમર મર્યાદા કેટલી છે? 18 થી 33 વર્ષ છે, એટલે કે ઓછામાં ઓછા 18 વધુમાં વધુ 33. આ જનરલ કેટેગરી માટે છે. આમાં તો કે એસસી એસટીને 5 વર્ષની છૂટછાટ, ઓબીસીને 3 વર્ષની, અને જે ઉમેદવારો કે જે દિવ્યાંગ ઉમેદવારો છે સાથે સાથે પીડબ્લ્યુબીડી ઉમેદવારો અને સાથે એક સર્વિસમેન એને નિયમો પ્રમાણે છૂટછાટ છે. વાત કરીએ પગાર ધોરણ. પગાર ધોરણ તો તમારું બેઝિક પે 18,000 છે. આ બેઝિકમાં તો કે તમારું ડીએ એચઆરએ અને ટીએ બધું એડ થાય, સાથે સાથે તો કે તમે એચઆરએ જો તમે ક્વાર્ટર લેતા ન હોય તો એડ થાય, બાકી એચઆરએ તમારું એડ ના થાય. સાથે તમારું ડીએ ટીએ ટ્રાવેલિંગ એલાઉન્સ નાઇટ એલાઉન્સ આ બધું એડ થતાં 30,000, એટલે કે અહીંયા 22,000 થી 25,000 રેન્જ આપણે થોડી ઓછી લખી છે, પણ એનાથી પણ વધારે તમને 30,000 સેલેરી અત્યારના 7મા પગાર પંચ પ્રમાણે મળે છે. આવનારા સમયમાં 8મો પગાર પંચ આવે તો આ પણ વધવાની શક્યતા છે. આગળ વાત કરીએ પસંદગીનો પ્રક્રિયા, તો કે ભાઈ પહેલાં તમારે લેખિત પરીક્ષા આપવાની છે. આ જ મેન છે. 100 માર્કની પરીક્ષામાં તમે સારામાં સારો સ્કોર લાવો એ તમને આ બધા જે નેક્સ્ટ સ્ટેપ છે બધામાં ક્યાંય ને ક્યાંય મેરિટ ઊંચું નીચું થાય. તમારો સ્કોર જો લેખિતમાં સારો હોય તો તમે ફાઇનલ સિલેક્શનમાં આવો, એટલે એનો મતલબ તમારે સ્કોર અહીંયા સારો લાવવો પડે. હવે અહીંયા પીઈટી સારી કસોટી, એના પછી તો કે એમાં તમારે રનિંગ આવે અને સાથે સાથે વજન ઉચકવું એવું આવે. ડીવી પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે તમારું મેડિકલ ચકાસણી, એટલે કે તપાસ થાય. ઠીક છે, મેડિકલ એટલે કે આ 4 વસ્તુ એના પછી થશે. કોઈ ઇન્ટરવ્યૂ અહીંયા છે નહીં. બીજું તો કે સાહેબ હવે માની લો કે હું તમને એમ કહું કે ગ્રુપ ડીનું કટ ઓફ જનરલ કેટેગરીનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક્ઝામનું મહત્વ કેમ છે અહીંયા. માની લો કે જનરલ કેટેગરી છે એનું કટ ઓફ રહ્યું છે 65 અને તમને 66 માર્ક આવ્યા છે, એટલે તમે કટ ઓફ પાસ થઈ ગયા, એટલે હું ગ્રુપ ડીમાં તમને નોકરી મળી ગઈ? તો કે નહીં. હજી તો કે એના પછી આ કટ ઓફ તમે અહીંયા જવા માટે પાર કર્યું છે સેકન્ડ સ્ટેજ ઉપર. પછી માની લો કે આ સેકન્ડ સ્ટેજમાં જો વધારે છોકરાઓ પાસ થઈ ગયા તો અહીંથી અહીંયા જવા માટે પણ ફરી કટ ઓફ બહાર પડશે, એટલે કે એનો મતલબ આ 65 હતું એને 67 લઈ જાય તો તમે રહી જશો. એટલે એનો મતલબ એ છે તમારે પરીક્ષામાં સારો સ્કોર લાવવો પડશે, કેમ કે તમારે છેલ્લા સ્ટેજ સુધી સેફ રહેવાનું છે. થોડું ઘણું માઇનર કટ ઓફ ઊંચું નીચું થાય છે અહીંયા. ક્યારેક એવું થાય કે અહીંયા વધારે છોકરાઓ પાસ ન થયા હોય તો કટ ઓફ છે એઝ ઇટ ઇઝ રહે અથવા નીચે પણ જાય, આવું બની શકે. તો એના માટે એક્ઝામ છે. અને હવે તો કે આની તૈયારી માટે, તો કે તૈયારી માટે તમારી એક્ઝામ ઓનલાઈન રહેશે, કોમ્પ્યુટર ઉપર ગુજરાતી ભાષામાં એક્ઝામ હશે. તમારી એક્ઝામમાં તમને 90 મિનિટનો સમય મળશે અને 90 મિનિટમાં તો કે 90 મિનિટમાં તમારે 100 પ્રશ્નો એટેમ્પ કરવાના છે. અને આ 100 પ્રશ્નોમાં તો કે 100 પ્રશ્નમાં તમારું રિઝનિંગ છે, સાથે સાથે ગણિત છે, એની સાથે જનરલ સાયન્સ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, અને જનરલ અવેરનેસ એટલે કે કરંટ અફેર. અને પ્યોરલી આ વખતે જે પરીક્ષા લેવાની એમાં કરંટ અફેર જ આવ્યું છે, આપણે બધા જાણીએ છીએ. તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી છે એ થોડુંક આ બે છે, આ નીચેવાળા બે છે ને થોડો માથાનો દુખાવો બને છે. ગણિત થોડું કેલ્ક્યુલેટિવ આવે, રિઝનિંગ એકંદરે સરળ આવે છે. હવે આ બેમાં માથાનો દુખાવો એટલે તમારે એનસીઆરટીની બુક કરવી પડશે, સાથે સાથે લ્યુશન છે એ પણ બુક સારી છે, અને કરંટ અફેર એકદમ ડીપલી વાંચવું પડશે, એટલે કે એકદમ પ્રોપર તૈયારી તમારે આ બેમાં કરવી પડશે. મેરિટ ડિસાઇડર આ જ છે આ બે. જો આ બેમાં તમે સારો સ્કોર કરી આવ્યા તો તમને કોઈ રોકી ના શકે. અહીંયા આગળ વાત કરીએ તો કે એના પછી તમે માની લો કે એક્ઝામનું મેરિટ ક્રોસ કરીને તમે સેકન્ડ સ્ટેજ માટે ગયા, તો સેકન્ડ સ્ટેજમાં શું આવે તો કે ભાઈ અહીંયા પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે બંને માટે પ્રોસેસ સેમ છે, પણ અહીંયા તો કે ભાઈ રનિંગમાં ફરક છે, એટલે કે ટાઈમ વધારે છે. દોડ રહેશે 1 કિલોમીટર બંને માટે, તો એકને 4 મિનિટ સમથિંગ ટાઈમ છે સેકન્ડમાં, તો કે પુરુષોને 5 મિનિટ 20 સેકન્ડ, પુરુષોને 4 મિનિટ 20 સેકન્ડ જેવો ટાઈમ છે, મહિલાઓને 5 મિનિટની ઉપર ટાઈમ છે. વજન ઉઠાવવામાં તો કે 35 કિલો વજન પુરુષોને ઉઠાવવાનો, 100 મીટર સુધી તમારે 2 મિનિટમાં જવાનું, દોડીને ચાલીને જેમ, પણ ક્યાંય
નીચે મૂકવાનું નહીં. મહિલાઓને 20 કિલો વજન ઉઠાવી અને તમારે 100 મીટર સુધી 2 મિનિટમાં જવાનું. આ તમે પાસ કરો, બીજું કાંઈ ઊંચાઈ કે એવું કંઈ પણ અહીં કંઈ ક્રાઇટેરિયા આપ્યો નથી. નોર્મલ બસ આ વસ્તુ કરવાની એટલે તમે આ જે સ્ટાન્ડર્ડ છે પાસ થઈ જાઓ. હવે આ પાસ થઈ જાવ એટલે તમારું પછી આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ, પછી મેડિકલ એક્ઝામિનેશન અને પછી તો કે છેલ્લે તમારું ડીવી, એટલે કે એ બે પ્રોપર સાથે જ આવે. રેલવેની હોસ્પિટલ હોય ત્યાં તમારું મેડિકલ એક્ઝામિનેશન થાય. મેડિકલ એક્ઝામિનેશનમાં શું હોય, કઈ રીતના હોય, એનો વિડીયો આપણા પ્લેલિસ્ટમાં છે, તો ખાસ કરીને આ જોઈ લેજો. આખા વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેં આપી છે કે ભાઈ મેડિકલ જે એક્ઝામિનેશન છે કઈ રીતના થાય. મેડિકલ એક્ઝામિનેશનમાં તમારું જેવું સ્ટાન્ડર્ડ હોય એ પ્રમાણે તમને જે પોસ્ટ તમે ફોર્મ ભર્યું હોય ત્યારે જે પોસ્ટ પ્રેફરન્સ આપ્યો હોય એ પ્રમાણે તમને પોસ્ટ મળે, એટલે કે તમારું જેવું સ્ટાન્ડર્ડ. હવે સ્ટાન્ડર્ડ શું છે, કઈ રીતના છે, એનો પ્રોપર વિડીયો છે એ આપણે પ્લેલિસ્ટમાં છે, તમે જોજો એટલે ત્યાં તમને ગ્રુપ ડીની પ્લેલિસ્ટમાં તમને વિડીયો મળી હશે. તો રેલવે હોસ્પિટલમાં તમારું મેડિકલ થાય, તમને ત્યાં બોલાવવામાં આવે, મેડિકલ થાય, પછી તમારું સ્ટાન્ડર્ડ આવે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય અને પછી એવું લાગે માની લો છોકરાઓ વધારે પાસ થયા છે, જગ્યાઓ જેટલી લેવાની છે એની સામે, તો ફરી પાછું થોડુંક મેરિટ ઊંચું લઈ જઈ શકે. તો એના માટે તો કે ભાઈ એક્ઝામ છે મહત્વની છે, અહીંયા એક્ઝામ છે મેન છે. આગળ વાત કરીએ તમારું કામ. તો કે ભાઈ અહીંયા પોસ્ટ ઘણા પણ લોકો એમ કે સાહેબ, ઘણા લોકોને આઈડિયા ન હોય અથવા પ્લેલિસ્ટ ના જોઈ હોય તો આમાંથી તમારામાંથી ઘણા હશે સાહેબ આમાં પોસ્ટ જે 14 છે એમાં આ વખતે 11 પોસ્ટમાં ભરતી છે, તો 11 પોસ્ટમાં શું શું કામ હોય, કઈ કઈ પોસ્ટ છે, એનો પોસ્ટવાળાનો પણ વિડીયો આપણા પ્લેલિસ્ટમાં છે. તો એમાં શું કામ હોય, કઈ રીતના હોય, પોસ્ટ પ્રેફરન્સ કઈ રીતના રાખવો, ખાસ ધ્યાન રાખજો. કેમ કે તમે અત્યારે એક ભૂલ કરશો પોસ્ટ પ્રેફરન્સમાં, એ તમને ભવિષ્યમાં છે ને જ્યારે સિલેક્શન થશે પછી તમને તો કે નડશે. એટલે એના માટે તો આ ટ્રેક મેન્ટેનર છે, ગેટમેન, પોઈન્ટ્સમેન છે, પોઈન્ટ્સમેન હંમેશા પહેલી જ પોસ્ટ રાખો અને સિલેક્શનમાં, કેમ કે આ પહેલા દિવસથી પ્રમોશન માટે એલિજિબલ છે. તમને ઘરની નજીક તમારું જે સ્ટેશનમાં જ તમને તમારું પોસ્ટિંગ થાય છે, ઘરની નજીકે મળવાના ચાન્સીસ વધારે છે. ટ્રેક બદલવાના એવું બધું કામ હોય અને ટ્રેકની જાળવણી ટ્રેક મેન્ટેનર છે અને લાસ્ટમાં રાખવાની, કેમ કે આમાં તમારે ફિલ્ડ વર્ક હોય. હેલ્પર, આસિસ્ટન્ટ, પોર્ટર, કુલી જેવી પોસ્ટ અત્યારે નથી, સોરી આ તો અહીંયા ઇન્ફોગ્રાફિકમાં લીધું છે. ક્લીનર, સફાઈવાળા એવી પણ કોઈ પોસ્ટ છે નહીં અત્યારે. અને હેલ્પર, આસિસ્ટન્ટ આ પહેલા પોસ્ટ હતી પણ અત્યારે નામ ચેન્જ કરી નાખ્યા છે આને. ડન. તો બીજી બધી આના વગરની પોસ્ટ છે આપણે બધા જાણીએ છીએ, બધી વર્કશોપવાળી પોસ્ટ છે અને સાથે સાથે આસિસ્ટન્ટ લેવલની પોસ્ટ છે. હવે ભવિષ્યનો ટ્રેક, કારકિર્દી વિકાસ, તો સૌથી આ છે કે ભાઈ તમે ગ્રુપ ડીમાં લાગ્યા, ગ્રુપ ડી લાગો પછી તમે જે ખાતાકીય એક્ઝામ તમારી લેવાય, માની લો કે તમે જુનાગઢ જિલ્લામાંથી જુનાગઢમાંથી છો તમે. હવે જુનાગઢ જે જિલ્લો છે એને તો કે એને રેલવેનું ભાવનગર ડિવિઝન લાગે, તો કે ભાવનગર ડિવિઝન છે એ લાગે છે. તો હવે ભાવનગર ડિવિઝન એટલે કે તમને જુનાગઢમાંથી તમે છો, ભાવનગર ડિવિઝન લાગે અને જુનાગઢના કોઈ પણ ગામડું છે આજુબાજુ, તમારા આજુબાજુમાં રેલવે સ્ટેશન છે, તમને ત્યાં જોબ મળી જાય. જો ત્યાં જગ્યા હોય તો અથવા તમને બાજુમાં મળશે, એટલે કે જુનાગઢમાં જ મળશે. તમને જુનાગઢમાં મળ્યું એટલે તમારું ઝોન કયું લાગ્યું, તો કે તમારું ભાવનગર ડિવિઝન લાગ્યું. હવે પ્રમોશન એક્ઝામ આવશે ત્યારે ડિવિઝન વાઇઝ આવશે, એટલે કે ભાવનગર ડિવિઝન માટેની જ પ્રમોશન એક્ઝામ આખા ભારતમાં આવે, પણ ભાવનગર ડિવિઝનમાં કેટલાને પ્રમોટ કરવાના છે એવી રીતના અલગ પ્રમોશન એક્ઝામ આવે. તમે એમાં એપ્લાય કરશો, પરીક્ષા આપશો, જે પણ પોસ્ટ માટે તમે પ્રમોશન માટે જવાના હોય એના જે પણ સ્ટેપ હોય એ બધા તમારે પસાર કરવા પડશે. પરીક્ષા, પછી માની લો કે તમારે સ્ટેશન માસ્ટરમાં જવું તો એમાં સાયકો ટેસ્ટ આવે, તો એ ટેસ્ટ છે એવી પણ નોર્મલ, એટલે કે ત્યાં તમે જે ગ્રુપ ડી વાળા જ તમારી જોડે પ્રમોશનમાં હશે, તમારી સાથે જે પ્રમોશન વાળા કોણ હશે, ગ્રુપ ડી વાળા, તમારે એને જ ક્રોસ કરીને તમારે આગળ જવાનું. અને ડિવિઝન વાઇઝ હોય છે અહીંયા પ્રમોશન, એટલે એક એ ફાયદો છે કે ભાઈ ભાવનગર ડિવિઝન જોડે જ તમારો કોમ્પિટિશન, ડિવિઝનમાં જેટલા લોકો હોય ને એના જ તમારો આખું એવું નહીં કે ભારત જોડે આખા ગુજરાત જોડે કોમ્પિટિશન, ત્યાં પણ પછી ડિવિઝન વાઇઝ કોમ્પિટિશન થઈ જાય, એટલે પ્રમોશન માટે સારું છે. પ્રમોશન લેશો એટલે તમે ઊંચા હોદ્દા ઉપર જઈ શકો, એ ત્યાંથી પ્રમોટ લઈને એનાથી પણ ઊંચા હોદ્દા ઉપર, એટલે કે તમને આગળ વધવા માટે એક સારો રેલવેમાં પગ પેસારો, પગ મૂકવા માટેની એક સારામાં સારી પોસ્ટ છે. ગ્રુપ સીમાં પણ બઢતી થાય છે તમારી, અને ઇવન if તમે ગ્રુપ બીના અધિકારી ત્યાં સુધી પણ તમે પહોંચી શકો. તમારામાં એ પછી આપણામાં કેટલી આવડત છે એની ઉપર છે. આગળ શૈક્ષણિક લાયકાત, તો કે ભાઈ 10 પાસ આઈટીઆઈ છે, 18 થી 33 વર્ષની ઉંમર છે, સીબીટીના 4 વિષયો છે, આ યાદ રાખો. શારીરિક કસોટીની ફિટનેસ છે એની ઉપર પણ ધ્યાન આપવાનું છે. તો આ એટલી વસ્તુ અત્યારથી જ પ્રિપેર રહેવાનું છે આપણે. હવે વાત કરીએ તો કે હવે સાહેબ તૈયારી હાલો તમે કહી દીધું કે બરાબર છે, આમ છે તેમ છે અને સારું જ છે ભાઈ, આ કંઈ એવું નથી ચણાના ઝાડ ઉપર ચડાવવાની વાત છે કે ભાઈ એમને, અને આમાં તમને કહીને એવું નથી. તમારામાંથી કોઈ લાગશે તો લાગ્યા છે, મારા કઝિન બ્રધર છે એ જ ગ્રુપ ડીમાં લાગેલા 2016ની આસપાસ, અત્યારે સ્ટેશન માસ્ટર છે. તો એનો મતલબ કાકાનો છોકરો જેવું છે. તો એનો મતલબ એ છે કે ભાઈ જોયું છે આપણે, એટલે કહીએ છીએ, એવું નથી કે ભાઈ કંઈ ખાલી એમને ફાંકા ફોજદારી કરીએ છીએ, પણ છે આ વસ્તુ. તો સારું છે. હવે કયો ટાર્ગેટ લઈને ચાલવું, કે માની લો કે મારે આ વખતે ગ્રુપ ડીમાં ગમે એમ કરીને પાડી જ દેવાની છે, તો શું ટાર્ગેટ
ટાર્ગેટ તો પેલો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ બધું તો કહું છું, ગ્રુપ ડીને જ ટાર્ગેટ કરજો કે મારે બસ ગમે એ ભરતી 10 પાસ ઉપર આવે કે 12 પાસ, તમે 10 પાસ છો તો 10 પાસ, 12 પાસ છો તો 12 પાસ વાળી, કે ગ્રેજ્યુએશન તો ગ્રેજ્યુએટ વાળી, કોઈ પણ તલાટી મંત્રી આવે, આ આવે તે આવે, ગમે આવે, એને સાઈડ આઉટ રાખવાની છે. મારા મેઇન ટાર્ગેટ ગ્રુપ ડી, આને લઈને ચાલવાનું છે. તમે ફાઇનલી તમે સિલેક્શન તમારું લઈને જ આવશો. પણ બધાને કહેવાય ને કે બધું ભરવા આપણે ન જવાનું, અહીં બધું ભરવા જવાનું નથી. એક્ઝિક્યુટિવ સમરી હવે મુખ્ય તારણો શું, તો કે ભાઈ સ્પર્ધાનું સ્તર કેવું છે, તો કે આપણા ઝોનમાં એકંદરે જે કટઓફ છે એ સરળ એટલે કે મીડિયમ રહી છે. હવે સાહેબ એનું કારણ શું છે, તો કે એનટીપીસી જે છે, એનટીપીસીમાં 12 પાસ અને ગ્રેજ્યુએટ વાળી જે પોસ્ટો છે સારી પોસ્ટ છે. એટલે કે તમને 60-70 હજાર, ઇવન ઇફ તમે ટ્રેન ગુડ્સ ગાર્ડમાં લઈ ગયા હોય તો તમને લાખ રૂપિયા પગાર મળે, અને તમે 12 પાસ ઉપર વાળી પોસ્ટ ઉપર લાગો એટલે તમને 40,000, એટલે પગાર ધોરણ સારો છે. હવે સાહેબ પગાર ધોરણ કેમ લીધું તમે અહીંયા, તો પગાર ધોરણ સારો છે એટલે એનો મતલબ એ છે કે ભાઈ આઉટ ઓફ સ્ટેટના છે, જે યુપી બિહાર છે, તમને ખબર છે, એ લોકો ખાસ કરીને આપણા સ્ટેટમાં એપ્લાય કરે છે, અહીંયા આપણા ઝોનમાં. કેમ કે પગાર ધોરણ સારો છે, એટલે એનો મતલબ અહીંયા પગાર ધોરણ અને સાથે સાથે એનો પ્રમોશન સ્કોપ, જો ગ્રુપ ડીનો આવો હોય તો એનો સ્કોપ કેવો હોય, એનો તો સારામાં સારો સ્કોપ હોય. એટલે એ બધું લઈને એ લોકો એમાં વધારે ઇન્ટરેસ્ટ, એનટીપીસી પોપ્યુલર છે એટલે જ એનું નામ રાખ્યું નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી. તો એના માટે એમાં ફોર્મ ફિલિંગ વધારે થાય છે, કોમ્પિટિશન ત્યાં વધારે લાગે છે. સાહેબ અહીંયા હું આઉટ ઓફ સ્ટેટના એપ્લાય નથી કરતા, તો અહીંયા પણ આઉટ ઓફ સ્ટેટના એપ્લાય કરે, પણ અહીંયા એકંદરે ઓછા કરે છે. એનું રીઝન એક તો ત્યાંથી અહીંયા પરીક્ષા દેવા આવવાની, બીજી વસ્તુ એ છે કે પગાર આમાં એકંદરે ઓછો છે, એટલે કે 25-30 હજાર ઓછો જ કહેવાય. અને ગ્રુપ ડીમાં તમને એવું ક્યાંય રિમોટ એરિયામાં કે ગમે અહીંયા નાખી દીધા એટલે થોડુંક તકલીફ પડે, એટલે એકંદરે અહીંયા ફોર્મ ફિલિંગ ઓછા થાય, પરીક્ષામાં ઓછો થોડો, એટલે કે આપણા ઝોનમાં થોડું એકંદરે કટ ઓફ છે એ મીડિયમ રેન્જમાં રહી છે. પણ આ વખતે હજી ફોર્મ ફિલિંગનો આંકડો આવે પછી ખબર પડે, પણ આપણે તો કે ભાઈ કયો સ્કોર લઈને ચાલવાનું એ આપણે અહીં જોવાનું છે. હવે 2024નો લક્ષ્યાંક શું, તો કે ભાઈ તમારે એકદમ ક્લિયર કટ તમારી સામે વિઝન છે ને, હમણાં જે 2024ની ગ્રુપ ડી લેવાની એનું રિઝલ્ટ આવશે ને એટલે તમને બધું આઈડિયા આવી જશે કે ભાઈ શું છે, એકદમ પરફેક્ટ. ને એ જ રેન્જ રહેશે, તમે જોજો જનરલની રેન્જ 70ની આસપાસ રહેશે, એવું નથી કંઈ 75-80 કે 90 એવાઈ જાય, 70ની આસપાસ. પછી નોર્મલાઇઝેશનમાં કેટલા વધઘટ થાય એની ઉપર આધાર રાખે છે. તો અહીંયા તમારી 67થી 70 માર્કની આપણી રેન્જ છે, આપણા જે અમદાવાદ એટલે કે ગુજરાત વેસ્ટર્ન રેલવેની. હવે સૌથી સુરક્ષિત સ્કોર કયો છે, તો કે ભાઈ 75+ માર્ક છે એ તમારો સેફ સ્કોર છે, રો સ્કોર, એટલે કે તમે જે કરીને આવો. હવે 75+ એટલે કે હું 80 ટીક કરીને આવ્યો, મારા 70ની અપ જેવા થતા હોવા જોઈએ, મેક્સિમમ તમારા ખોટા હોવા જોઈએ. 70ની અપ હોય ને, 75 છે તો 70ની અપ હોય તો, પણ આપણે સેફ સ્કોર એટલે 75+ની આપણે ગણતરી રાખીને તૈયારી કરવાની છે આ વખતે. હવે 2022નું કટઓફ જોઈએ તો 2022નું કટઓફ જે જનરલ કેટેગરીનું છે એ 62.67 હતું, ઓબીસીનું 58 હતું, ઈડબ્લ્યુએસનું 51 હતું, એસસીનું 50 હતું અને એસટીનું 49 હતું. આ નોર્મલાઇઝેશન પછી એટલે હવે એનો મતલબ એટલે કે કોઈને વધ્યા હોય ને કોઈને ઘટ્યા હોય, પણ ફાઇનલી તમારો એટલો સ્કોર હોવો જોઈએ. તો હવે 2022નું 62 હતું, તો હજી 2024નું રિઝલ્ટ આવવાનું બાકી છે, આન્સર કી બાકી છે. 2024 છે એનું રિઝલ્ટ બાકી છે, એની આન્સર કી બાકી છે. હવે 2024નું માની લો રિઝલ્ટ આવે તો કેટલું કટ ઓફ લાગે, શું લાગે, તો કે ભાઈ 2022થી 24 એટલે 2-3 વર્ષ વધ્યા, કોમ્પિટિશન એવી વધુ, સ્પર્ધા વધી, પણ આપણે ત્યાં 6,40,000 ફોર્મ ભરાણા હતા આજ ગઈ ભરતીમાં. એમાં 6,40,000માંથી 50% પબ્લિક છે ગેરહાજર હતી, 50% પબ્લિક ગેરહાજર રહી છે, ઠીક છે, ગેરહાજર. બીજું આ ભરતી 10 મહિના સુધી લંબાણી કોર્ટ કેસમાં ને બધામાં, એટલે એની અસર અહીંયા દેખાણી છે. આખરે પાછી ભરતીની પરીક્ષા ચાલુ થઈ તો પરીક્ષામાં રીશિડ્યુલ થઈ, પરીક્ષા લેવાની હતી 27 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી અને પછી પાછી ફેબ્રુઆરીમાં એક્ઝામ લીધી ઘણા લોકોની. તો ક્યાંય ને ક્યાંય ઉતાર ચઢાવ આવ્યા, એટલે માની લો કે નીચું ના રહે, પણ પોસિબલ છે કે ભાઈ એ કટ ઓફ મને લાગે ત્યાં સુધી શક્યતાઓ એવી છે કે ભાઈ 60થી 70ની અરાઉન્ડ રહી, એટલે મે બી 70ની અપાઈ જઈ શકે. પછી આમાં અનએક્સપેક્ટેડ છે, એટલે પણ 60થી 70ની અંદરમાં જ રહેશે કટ ઓફ. એટલે કે આ 62 છે તો એનાથી નીચું હોઈ જાય, આમાં કંઈ નક્કી ના કહેવાય, કેમ કે હજી આપણે કંઈ આમાં કંઈ નક્કી કરી શકીએ નહીં, નોર્મલાઇઝેશન કેવું થયું એની ઉપર આધાર રાખે. એટલે જે લોકોને તો કે ભાઈ 70+ છે આ વખતે જનરલમાં, 70ની આસપાસ છે અથવા 65+ છે, 65+ છે તો એ લોકો સારું છે. ને ઇવન ઇફ 60 ઉપર હોય તો પણ ચાન્સીસ રહી જે આ ભરતી છે એમાં. તો આ તમારું 2022નું, 2024નું મેં તમને કહી દીધું કે ભાઈ આ વખતે 65-70 જેવું મેરિટ લાગે છે કે એની આસપાસની રેન્જ બધા કહે છે. 60 આવી જાય કંઈ કહેવાય નહીં, પણ 60થી નીચે જનરલનું નથી લાગતું કે કદાચ 60થી નીચે આવી શકે, 60ની અપ જ રહેશે, 60થી 75ની અંદરની રેન્જમાં રહેશે, એની ઉપર નહીં જાય, 75ની ઉપર એવી શક્યતાઓ લાગે છે. પછી હવે કહેવાય કે શું થાય એકદમ આપણે ખ્યાલ આવી જાય, એટલે જ તમને કહું છું કે ભાઈ 75નો ટાર્ગેટ આપણે લઈને ચાલીએ.
હવે તો કે ઝોનની સરખામણી તો કે ભાઈ અજમેરનું જોઈએ તો અજમેરનું હાઈ હતું ત્યારે, અલ્હાબાદનું ત્યારે હાઈ હતું, બેંગ્લોરનું હાઈ હતું, પણ એકંદરે આપણું જે અમદાવાદ છે ને એનું 2022માં ઓછું હતું. તો 2022માં આપણું જે અમદાવાદ ઝોન છે એનું કટ ઓફ નીચું હતું, એટલે કે અમદાવાદનું બીજા બધા ઝોન કરતાં મેરિટ છે એકંદરે નીચું રહી. ને એક રીઝન એ પણ છે કે આપણે જેમ આ બધું એનાલિસિસ કરીને આ બધું કરતા હોય ને એમ બધા આઉટ ઓફ સ્ટેટવાળા કરતા હોય, કંઈ એવા તો ન હોય કંઈ. તો એ પણ એનાલિસિસ કરીને એના માટે જે લોકો અહીંયા ભરે કે હાલો ને આપણે ખબર છે રેલવેમાં પ્રમોશન આ બધું તો મળવાનું જ છે, પછી આપણે ત્યાં લઈ લેવું, એમ કરીને એ લોકો બધું એનાલિસિસ કરીને આપણે અહીંયા ફોર્મ ભરવાનું વધારે કરે એટલે આપણે અહીંયા ફોર્મ વધારે ભરાય, આવું બને. તો આ વખતે એવું થાય કે ભાઈ આ ભરતીમાં એ લોકો બધું જોઈને આવે ને આપણે અહીંયા વધારે ફોર્મ ભરે, તો એવું બની શકે, આ થાય. તો આ પણ પોસિબિલિટી છે. હવે તો કે કેટેગરી વેરિએશન, દરેક ઝોનની અલગ કહાની. તો કે ભાઈ અહીંયા જો અલ્હાબાદમાં તો કે ભાઈ તમે યુઆર અને એસટી કેટેગરીનું ડિફરન્સ જોયું તો મોટો ગેપ છે. પછી તમે અહીંયા અજમેરમાં જો તો અહીંયા પણ મોટો ગેપ છે. જ્યારે તમે અહીંયા અમદાવાદમાં જો તો વધારે ગેપ નથી, મીડિયમ ગેપ છે, એટલે કે મીડિયમ ગેપ આમ થોડો કહેવાય પણ મીડિયમ ગેપ છે. તો ગેપ અહીંયા થોડો કેટેગરી વચ્ચે પણ થોડો મીડિયમ ગેપ આપણે ત્યાં છે, એટલે કે એક રેન્જમાં જ બધું કટ ઓફ રહી છે. તમે જે તે કેટેગરીમાં લાગુ પડતા હોય એ પ્રમાણે તમારે તો કે આ પ્રમાણે જોઈને તૈયારી કરવાની, 5-10 માર્ક વધારે જોઈને તૈયારી કરવાની. અહીંયા જે વધારે માર્ક લાવશો ને તમને આગળ કામ આવશે. હવે તો કે હવે કટ ઓફ શા માટે બદલાય, જો સૌથી મોટો પ્રશ્ન આ, એટલે હું એકદમ કહેવાય ને એના માટે જ હું કંઈ પણ વસ્તુ કટ ઓફ કે આ કે કંઈ ડાયરેક્ટ એમ કોઈ દિવસ હું કહેતો જ નથી કોઈ પણ સેશનમાં, અને કવાય નહીં. કેમ કે મને ખબર છે હું તૈયારી કરું છું, હું પરીક્ષા મેં આપી છે, મેં બધું જોયું છે કે કટ ઓફ છે એ કેની ઉપર ડિસાઇડ કરે. કટ ઓફ છે એ તમે કહો ને ગમે એટલા તમે શ્યોર હોય ને તો પણ એમાં શું નીકળે, કહેવાય કે ઓલું બાખરામાંથી કયું બિલાડું નીકળે એનું કંઈ નક્કી ના હોય આમાં. એટલે એનો મતલબ આ છે. પણ એકદમ પરફેક્ટ તો કે જો આ વખતે જે ભરતીમાં જે રિઝલ્ટ આવે એની ઉપરથી ખ્યાલ થઈ ગયા, પણ 75 છે એ તો સેફ જ છે. 75 ઉપર કટ ઓફ પછી તમારે અનએક્સપેક્ટેડ છે. પછી પાછા નોર્મલાઇઝેશનમાં એવું છે કે રેલવેમાં વધે જ છે માર્ક, 2-3 માર્ક, 4 માર્ક, 5 માર્ક, 10 માર્ક બધામાં તમારા વધે છે નોર્મલાઇઝેશનમાં. ઘટવાવાળા બહુ ઓછો ચાન્સ છે, નોર્મલાઇઝેશનમાં ઘટતા નથી. એટલે તમે માની લો કે તમારા 70 હોય, 75 હોય, હવે આમાં 3 માર્ક વધ્યા તમારા 78 માર્ક થયા, તો 78 થોડું કટ ઓફ જાય, આવી રીતના છે એમ. એટલે અહીંયા નોર્મલાઇઝેશન વધે તો શું છે, એક તો જગ્યાઓની સંખ્યા એ પણ ધ્યાનમાં અહીંયા છે, ઓછી જગ્યા તો ઊંચું મેરિટ, આવું બની શકે. બીજું ઉમેદવારોની સંખ્યા, તો કે કેટલા ફોર્મ આ વખતે ભરાય છે એનું પણ એની છે, એમાંથી પાછા પરીક્ષા કેટલા આપે છે એ પણ ડિસાઇડ કરે, પેપર કેવું નીકળે છે એ પણ નક્કી થાય અહીંયા. પેપર ડિફિકલ્ટી છે ને, જો પેપર અઘરું હોય તો કટ ઓફ છે નીચું જાય. પછી મલ્ટી શિફ્ટ નોર્મલાઇઝેશન, નોર્મલાઇઝેશન કઈ રીતના થાય, કેટલા વધારા કેટલા ઘટાડા શું છે એની ઉપર એ ડિપેન્ડ કરે. અને ઝોન કોમ્પિટિશન, એટલે કે તમારા ઝોનમાં કેવા વિદ્યાર્થીઓ છે, એટલે કે આપણે ત્યાં તૈયારી કરવાવાળો સેન્ટ્રલમાં કેવો વર્ક છે આપણે બધા જાણીએ છીએ. પણ અહીંયા કટ ઓફ કોણ વધારે ઊંચું લઈ જાય છે, તો કે આઉટ ઓફ સ્ટેટવાળા. બેન્કિંગ અને રેલવેમાં જે કટ ઓફ ઊંચું લઈ જવાનું કારણ હોય તો આ કારણ છે. બેંકમાં ખાસ કરીને રાજસ્થાન, મહારાષ્ટ્ર એ 2 રાજ્યના કેન્ડિડેટ વધારે આપણે ત્યાં એપ્લાય કરે છે, એમપી. અને આમાં તો કે આમાં યુપી, બિહાર ને બધા લોકો અહીંયા જ એપ્લાય કરે છે, એને લીધે આ જે કટ ઓફ આપણું ઊંચું જાય. બાકી આપણું 60ની ઉપર કટ ઓફ ન જાય, 60ની આસપાસ જ કટ ઓફ રહી. પણ આ બધા રીઝન છે એના. નોર્મલાઇઝેશન, તો કે જો તમારી હાર્ડ શિફ્ટ હોય તો તમે માની લો કે 50 માર્કનું ટીક કરીને આવ્યા તો એ તમારા 50ના 60 થઈ શકે અને 70 થઈ શકે. નોર્મલાઇઝેશન એટલું તો જો કે નથી થતું, પણ આ એક્ઝામ એક રેલવેની મોટામાં મોટી એક્ઝામ છે. અહીંયા 1 કરોડથી પણ વધારે ફોર્મ ભરાય છે, એટલે એનો મતલબ નોર્મલાઇઝેશન એવું ખાસું અહીંયા થાય છે, 10-10, 12-12, 15-15 માર્ક્સ વધે છે. એટલે જે તમે 50 કરીને આવ્યા તમારા 65 માર્કે થઈ જાય. અને જો તમારું પેપર સહેલું હોય, શિફ્ટ એવરેજ સહેલી હોય, તો તમે 70 કરીને આવ્યા હોય તોય તમારા માર્ક છે 10 ઘટીને 60 થઈ જાય. આવો નોર્મલાઇઝેશનમાં થાય છે. તો એક નોર્મલાઇઝેશન પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એટલે એના માટે એક્યુરેસી રાખો, ટાઈમ મેનેજમેન્ટમાં મેક્સિમમ એટેમ્પ કરો ને એમાં ખોટા જે ઓછા હોય એવું ધ્યાન રાખવાનું આપણે. બીજું કહીએ 2024ની ભવિષ્યવાણી, તો કે આ વખતે શું, તો કે ભાઈ 2018માં નીચું હતું, પછી થોડું ઊંચું નીચું, પછી 2022માં ઊંચું ગયું, 2024માં થોડું ઉપર જ છે. એટલે કે મેં તમને કીધું ને 62 હતું તો થોડું વધશે, એટલે 65 પ્લસ મેરિટ રહેશે તમારું, 65 પ્લસની આસપાસ મેરિટ રહી. અને મે બી આ વખતે એમ કહી છે કે ભાઈ જીએ, કરંટ અફેર અને સાથે સાથે કરંટ અફેરની સાથે સાથે તો કે તમારું જનરલ સાયન્સ, આ 2 વિષય બધાના માથાનો દુખાવો બને છે. મેથ્સમાંય થોડી તકલીફ જેવું થાય છે ને, 10માનો વર્ગ હોય છે ભાઈ અહીંયા, 10માનો વર્ગ હોય છે અહીંયા. એટલે કટ ઓફ બની શકે કે 65ની આસપાસ રહે અથવા એના નીચે જાય, એવું થઈ શકે. તો એકદમ હમણાં આન્સર ક્યાં આવશે એટલે બધા ખ્યાલ આપણે ખબર પડી જશે. અને પછી તો કે એવું આપણે કટ ઓફનો અંદાજ મારીએ કે 65, પણ નોર્મલાઇઝેશન પછી કેવું થાય એની ઉપર આધાર રાખે છે. ચાલો હવે એટલે એનો મતલબ કે ભાઈ આ વખતનું અનુમાન આ જ છે, 67થી 70, એટલે કે 65 પ્લસની શક્યતા છે. આ જે 2024નું તમારું, એટલે કે આપણે
જે આ ભરતી છે એની વાત કરું છું, પ્રીવિયસની વાત નથી કરતો. 65+ તો જે 2024ની હમણાં લેવાની ને એનું. આ હું જે અત્યારે હાલમાં ફોર્મ ભરાય છે ને એની વાત, એટલે 67 થી 70 જેવું આપણે અનુમાન લઈને ચાલવાનું. પણ સેફ સ્કોર કયો? તો કે ભાઈ સેફ સ્કોર તમારો 75+, આ લઈને ચાલવાનું તમારે. તમે ઓબીસીમાં છો તો 70+ લઈને ચાલવાનું. તમે ઈડબ્લ્યુએસમાં છો તો 65+, તમે જો એસસીમાં છો તો 63+, અને તમે એસટીમાં છો તો 58+. એટલે આ એટલો સ્કોર તમારે હાઈ સ્કોર લઈને ચાલવાનો. સેફ અત્યારે આ ટાર્ગેટ લઈને જે અત્યારે હાલમાં જે ગ્રુપ ડીમાં ફોર્મ ભરાય છે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની. એટલે કે આ રેન્જમાં તમારું કટ ઓફ રહી શકે એવી શક્યતાઓ આપણે અત્યારથી આ એક્સપેક્ટેડ આપણે કરીએ છીએ કે આ રેન્જમાં રહી શકે. પછી આનાથી કંઈ વધારે બહુ હાઈ ન જઈ શકે, કેમ કે આપણે ત્યાં 6 લાખ ગઈ વખતે ફોર્મ ભરાણા હતા, 7 લાખ. આ વખતે વધીને 10 લાખ ફોર્મ ભરાય. 10 લાખ ફોર્મ ભરાય તો એનો મતલબ એવો ન હોય કટ ઓફ 90 એ હોય છે. તો આમાં પણ ઓનલાઈન એક્ઝામ છે, ઘણા બધા ફેક્ટર છે, મેં તમને આગળ બતાવ્યા છે. અને બીજું, માત્ર પાસ થવું જરૂરી નથી કટ ઓફ. એના માટે તો કે ભાઈ સેફ સ્કોર એ તમારો હોવો જોઈએ. અને સેફ સ્કોર એટલે એ તો મેં તમને કીધું કે તમે ખાલી કટ ઓફ પાસ કરી લો એટલે એવું નથી તમને ગ્રુપ ડીની પોસ્ટ મળશે, પણ તમે એના પછી તમારે પીઈટી આપવાની છે, મેડિકલ આપવાનું છે, ડીવી આપવાનું છે. અને એનો મતલબ તમારે થોડો કટ ઓફથી પણ થોડોક વધારે સ્કોર લાવવો પડશે. એટલે 75+ છે એ સેફ સ્કોર છે. અને 75+ એટલે એનો મતલબ એવો નહીં સાહેબ 75 એટલું બધું થોડું આમ ને તેમ ન હોય, પણ 75ની આસપાસ તમે સેફ એટેમ્પ કરો એટલે તમારા 65-70 જેવા માર્ક બને, એમાં નોર્મલાઇઝેશનમાં 5-7 માર્ક વધે, તમારા 75 થઈ જાય. એમ પાછું જોવાનું આપણે. એમ નહીં કહેતા સાહેબ 75 હું તમે જેકમ જેકી કરો. તૈયારી હંમેશા કટ ઓફ માટે નહીં કરવાની, ટોપ રેન્ક માટે કરવાની, કટ ઓફને જોઈને નહીં કરવાની. આપણે તો કે આપણે 100માંથી મેક્સિમમ મારે 100માંથી 100 ધારીને તૈયારી કરવાની. સમજાણું? એરર માર્જિન, નાની ભૂલો છોડો, સહેલાઈનું પેપર, જોખમ અને વધતી સ્પર્ધા, આ ત્રણેયને ધ્યાનમાં લઈને તમે કરો કે ભાઈ ભૂલો નથી કરવાની. પછી કોમ્પિટિશન કેવું છે આપણે બધા જાણીએ છીએ અત્યારે ગવર્મેન્ટમાં, એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે પ્રોપર તૈયારી કરવાની. અને તમારો ફાઇનલ ટાર્ગેટ તો કે આ પ્રમાણે હોવો જોઈએ જે તમને મેં કીધું છે. આનાથી પણ વધારે રાખવાનો, પણ ઓછો આપણે રાખવાનો નથી. હવે યોગ્ય માનસિકતા તો કે ભાઈ પ્રેડિક્શન વર્સિસ પ્રિપેરેશન. ભવિષ્યવાણી જો એ છે ને માત્ર દિશા બતાવે, પરિણામ તમારી મહેનત લાવે. હું તમને એમ કહી દઉં કટ ઓફને તમારે આ ટાર્ગેટ સાથે ચાલવાનું છે, એ મેં તમને દિશા બતાવી છે. પરિણામ તો કે પરિણામ તમારી મહેનત લાવશે. હું તમને એમ કહી દઉં કે ભાઈ અત્યારે 75, તમારે 75 મગજમાં બેહાડી દેવાનું કે 75ની જગ્યાએ મારે 75+ લાવવાના છે, નીચે નહીં. તો એનો મતલબ તમે બધામાં સેફ રહેશો, પછી તમે ક્યાંય અટકશો નહીં. પણ તમે અત્યારેથી જ એવું કરો કે નહીં 60-65 આવી જાય તો બસ, તો ભાઈ 60-65નું નીચે થઈ જાય. પેલું કે પેપર દેવાઈ ગયા હોય ત્યારે આપણા 90 સાચા હોય, પછી આપણે ઘેર પહોંચતા અને બીજું દી આન્સર કે આવે ને તો આપણે 50 પૂગી જાય. તો આવું થાય એમ. બીજું ફોકસ તો કે કટ ઓફની ચિંતા છોડી દેવાની છે. અત્યારે તમારું લક્ષ્ય માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન પર હોવું જોઈએ. એનો મતલબ કે તમારે ભાઈ ટુ ધી બેસ્ટ આપવાનું છે ને ઓનલી ગ્રુપ ડી, બસ. બીજું કંઈ કરવાનું છે નહીં. ગ્રુપ ડીને પાડી દેવાની છે, અને બીજું સાઇડ આઉટ કરી દેવાનું છે બધું. ગ્રુપ ડી ઉપર જ ફોકસ રાખશો તો જ પાસ થશે. ભાઈ તમે મલ્ટિપલ જો બધી જગ્યાએ તમે જશો તો થશે નહીં. તમારે ઓનલી એક જ ટાર્ગેટ રાખવો પડશે. સફળતા માટે શુભકામનાઓ. તો ભાઈ ગ્રુપ ડીમાં તમારી એક સીટ પાકી કરો, અને 75+ના ટાર્ગેટ સાથે આપણે અમદાવાદમાં ઘર આંગણે આપણે નોકરી લેવાની છે, ને ગમે એ આવે એને આપણે પાડી દેવાના છે. તો આ પ્રમાણે તો કે ભાઈ આ એક સેશન હતું ઉપયોગી. તમારા કંઈ પણ પ્રશ્નો હોય, સજેશન હોય, અને સેશન કેવો છે એના પણ કમેન્ટ સજેશન તમે કોમેન્ટમાં આપી શકો છો. તમને કોઈ મારી નહીં નાખે. તમને જો પસંદ આવ્યો હોય તો તમે કહી શકો છો ભાઈ કઈ રીતના. તમારે સજેશન છે, તમારે જે પણ છે, સલાહો છે, એ હંમેશા માટે આવકાર્ય છે. મને એવું કંઈ ખોટું નહીં લાગે ભાઈ. અને સાથે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહો તો કોઈને માહિતી મળે. ઘણા છોકરાઓ એ હોય છે કે આપણા ઘણા બધા વિડીયો છે એ આપણે આમાં રાખ્યા છે, પ્લે લિસ્ટ છે એમાં છે ગ્રુપ ડીના, તો આઈડિયા હોતો નથી ને. તમે તૈયારી ભાઈ એક ભૂલ, સૌથી મોટી ભૂલ આપણાથી એ જ થાય છે કે આપણે છે ને એક પ્રોપર છે ને ટાર્ગેટ લઈને નથી ચાલતા. આપણે બધી બાજુમાં ફોર્મ ભરીએ. હાલો આરબીઆઈ આસિસ્ટન્ટ, આપણે આરબીઆઈની ઓફિસ એટેન્ડન્ટ આવી એમાં ભરી દઈએ, બીઓબી ઓફિસ આવી તો એમાં ભરી દઈએ. હાલો બધીમાં તૈયારી કરીએ. એટલે એના મતલબ એવું થાય, પણ પ્રોપર એક ટાર્ગેટ ગ્રુપ ડી લઈને ચાલો. ને હવે તો રેલવે ભાઈ દર વર્ષે કેલેન્ડર આપે. તમારું માની લો કે આ વર્ષે થોડાથી તમે રહી ગયા, 2024માં જે રહ્યા હે એના માટે આ માટે સારો જ ઓપોર્ચ્યુનિટી છે ને. તો એક પ્રોપર ટાર્ગેટ. અને જો તમારે ગ્રુપ ડીની પ્રોપર તૈયારી કરવી હોય તો એના માટેની ગ્રુપ ડીની આપણી ભારત બેન્ચ, જે ભારત બેન્ચ ચાલુ થઈ ગઈ છે, એમાં તો કે આ બેન્ચમાં 1999 પ્રાઇસ છે. તમારે જોઈન થવા માટે આપણા હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવો પડશે. અને તમારે જો વિથ મટીરિયલ જોતી હોય તો 3299, જેમાં તમને ગણિત, રિઝનિંગ અને જીકેની બુક આપવામાં આવશે. જનરલ સાયન્સની જે બુક છે એની ઉપર આપણે કામ કરીએ છીએ. ભવિષ્યમાં આ બુક પણ આવી હશે તો તમને એ બુક પણ મળી જશે. બાકી તમારા કંઈ પણ પ્રશ્નો, કંઈ પણ સજેશન, કંઈ પણ હોય તો તમે કહી શકો છો. ઠીક છે? તો અહીંયા આપણે આ જે સેશન છે એને પૂરું કરીએ છીએ. હેલ્પલાઇન નંબર લખાવી દઉં. અહીંયા હેલ્પલાઇન નંબર અહીંયા લખાવી દઉં છું કે તમારે કયા હેલ્પલાઇન નંબર ઉપર
કોલ કરવાનો છે. ડન. કંઈ પણ ડાઉટ ક્વેરી કંઈ પણ હોય તો તમને જો કે મળી જ જશે. ઠીક છે. 94 90 77 607 આની ઉપર તમે કોલ કરી ને ઇન્ક્વાયરી કરી શકો છો, અથવા તમે ગૂગલમાં લક્ષ્યમ એકેડેમી રાજકોટ સર્ચ કરશો તો એ તમને નંબર મળી જશે. ઠીક છે. તો આપણે આ નંબર છે 94 90 77 607, એની ઉપર તમે કોલ કરી તમારા આ 2 બેન્ચો છે, ભારત બેન્ચ ગ્રુપ ડી માટે જ છે સ્પેશિયલ. એમાં જોઈન થવું હોય તો ચાલુ થઈ ગયું છે, વહેલી તકે જોઈન થજો. અને ફોર્મ ફિલિંગ એ ચાલુ છે. ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ ફિલિંગનો વિડીયો બધી માહિતી છે એ જોઈને કરજો. સાથે સેશનને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આવા જ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.